હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે ફૂડ કુટોરમાં। હું છું ચેતના પટેલ અને આજે હું તમને 3 નવી ફ્લેવર્સની બજારમાં મળતી ચીકી કરતાં પણ ક્રન્ચી અને ટેસ્ટી ચીકી ઘરે કેવી રીતના બનાવી તેની રેસીપી બતાવીશ। તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને જો તમને આ રેસીપી ગમે તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। આવી જ નવી રેસીપી માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો અને જેમણે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી છે એમનો ખૂબ ખૂબ આભાર। ચીકી બનાવવા માટે આ ટાઈપની કોઈ ટ્રે લેવાની છે। હવે આ એલ્યુમિનિયમની ટ્રે છે એને હું ઉલટી મૂકી દઉં છું અને એ સાઇઝનું ફોઇલ પેપર કટ કરીને ટ્રેની ઉપર લગાવી દઈશું અને એક શેપ આપી દઈશું। હવે આ ફોઇલ પેપરને ટ્રેની ઉપર પ્રોપરલી લગાવી દઈશું। અત્યારે હું આ ટ્રેની મદદથી એકદમ સરસ સ્ક્વેર પીસની ચીકી બનાવવાની છું જે બહાર માર્કેટમાં મળતી હોય છે। આપણું મોલ્ડ સરસ કવર થઈ ગયું છે, સાઈડમાં મૂકી દઈએ। હવે ચીકી બનાવી લઈએ। સૌથી પહેલાં તલની ચીકી બનાવી લઈએ। તેના માટે 1/2 કપ તલને સ્લો ફ્લેમ પર શેકવાના છે। વચ્ચે વચ્ચે હલાવતા રહીશું જેથી પ્રોપરલી તલ શેકાઈ જાય। તલ શેકાશે એટલે એ ફૂટવા લાગશે, તો એનો મતલબ છે કે ઓલમોસ્ટ તલ શેકાવા આવ્યા છે। તલ વધારે ના શેકાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। વધારે શેકાશે તો એનો એક કડવો ટેસ્ટ આવતો હોય છે અને ખાસ ધ્યાન રાખવાનું, સ્લો ફ્લેમ પર જ શેકવાનું છે। તલને શેકાતા એટલીસ્ટ 5 થી 7 મિનિટ લાગે છે। તલ શેકાઈ ગયા છે, ડીશમાં નીકાળી દઈએ। ચીકી માટે એક ગોળનો પાયો તૈયાર કરવાનો હોય છે, તો સૌથી પહેલાં આપણે પાયો બનાવી લઈએ। તેના માટે 1 કપ ગોળ, અગર તમે ગ્રામમાં લેતા હોય તો 150 ગ્રામ જેટલો ગોળ થાય છે। ગોળને તમારે આવી રીતના ઝીણો કાપેલો જ લેવાનો છે અને કન્ટિન્યુ હલાવીશું। તમે જોઈ શકો છો ગોળ સરસ ઓગળવા લાગ્યો છે। સરસ ગોળ ઓગળી જાય પછી એમાં 1 ટીસ્પૂન જેટલું ઘી એડ કરવાનું છે અને કન્ટિન્યુ હલાવવાનું છે। ઘી નાખવાથી ચીકીમાં એક સરસ ગ્લેઝ આવે છે, તો તમે જરૂરથી નાખજો। તમે જોઈ શકો છો કલર થોડો બ્રાઉન થવા લાગ્યો છે। થોડો ડાર્ક કલર આવે એટલે ગેસ ઓફ કરી દઈશું અને એક બોલની અંદર થોડું પાણી લઈને પાયાના 3 થી 4 ડ્રોપ્સ નાખીશું અને એને 5 થી 10 સેકન્ડ માટે ઠંડુ કરીને હાથથી આવી રીતના તોડી લઈશું। જો તરત જ તૂટી જાય તો એનો મતલબ છે કે આપણો પાયો જે છે એ એકદમ પરફેક્ટ છે। હવે ગેસ ઓન કરીશું અને તેમાં 1/4 ટીસ્પૂન કરતાં પણ ઓછો બેકિંગ સોડા એડ કરીશું અને કન્ટિન્યુ હલાવીશું। બેકિંગ સોડા નાખવાથી ચીકી છે એ ખૂબ જ ક્રિસ્પી બને છે। હવે 1/4 કપ શેકેલા તલ એડ કરી દઈએ અને સરસ મિક્સ કરી દઈએ। તમે જોઈ શકો છો સરસ મિક્સ થઈ ગયું છે। હવે ઘીથી ગ્રીસ કરેલા ફોઇલ પેપરવાળી ટ્રે ઉપર આ મિક્સચર નાખી દઈએ અને સરસ સ્પ્રેડ કરી દઈએ અને સ્પેચ્યુલાની મદદથી પ્રોપરલી લેવલ કરી દઈશું। અગર તમારી પાસે આ ટાઈપનું સ્પેચ્યુલા ના હોય તો સ્ટીલની વાટકીના તળિયે ઘી લગાવીને પણ તમે લેવલ કરી શકો છો। હવે તરત જ બદામની ફ્લેક્સ, પિસ્તા ફ્લેક્સ અને ઝીણી સમારેલી ગુલાબની પાંદડી સ્પ્રિંકલ કરી દઈએ અને વાટકીની મદદથી થોડું પ્રેસ કરી દઈએ જેથી સરસ ચીપકી જાય અને તરત જ ઓરસિયા પર લઈને ફોઇલ પેપરને આ રીતના ખોલી દઈએ। ઘીથી ગ્રીસ કરેલા વેલણથી તરત જ વણવાનું છે। આ બધી જ પ્રોસેસ ખૂબ જ ઝડપથી કરવાની હોય છે। તમારે જેટલું પતલું વણવું હોય એટલું તમે વણી શકો છો। અત્યારે હું થોડું મોટું વણું છું કારણ કે બાજારમાં મળે એ ટાઈપની ચીકી આપણે ઘરે બનાવવાની છે। લંબચોરસ ટુકડામાં કટ કરી લઈએ। અડધો કલાક માટે ઠંડુ કરવા દઈએ। તલની ચીકી ઠંડી થઈ ગઈ છે, કટ કરી લઈએ। તમે જોઈ શકો છો ઇઝીલી કટ થઈ જાય છે। જોઈને જ ખાવાનું મન થાય તેવી ચીકી તૈયાર થઈ છે, તો તમે જરૂરથી બનાવજો। હવે આપણે ડ્રાયફ્રૂટ્સ ચીકી બનાવી લઈએ જે ખૂબ જ ઇઝી મેથડથી બનાવીશું અને બહુ જ ટેસ્ટી બને છે। ડ્રાયફ્રૂટ્સ ચીકી બનાવવા માટે 1/4 કપ ફોતરા કાઢેલા પિસ્તા લઈશું અને એને સ્લો ફ્લેમ પર રોસ્ટ કરી લઈએ। 3 થી 4 મિનિટ માટે રોસ્ટ કરવાનું છે। પિસ્તા સરસ રોસ્ટ થઈ ગયા છે, પ્લેટમાં નીકાળી દઈએ। આવી જ રીતના કાજુને પણ રોસ્ટ કરી લઈશું। અહીંયા મેં અડધો કપ કાજુના ફાડિયા લીધા છે, તેને પણ સ્લો ફ્લેમ પર 3 થી 4 મિનિટ શેકી લઈશું।
ચીક્કીમાં શેકેલા ડ્રાયફ્રૂટ્સનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. આવી જ રીતના બદામને પણ 3 થી 4 મિનિટ માટે શેકી લઈશું. ધ્યાન રાખવાનું છે, એકદમ સ્લો ફ્લેમ પર જ શેકવાના છે બધા જ ડ્રાયફ્રૂટ્સ. મેં અહીંયા બધા જ ડ્રાયફ્રૂટ્સ મળીને 1/4 કપ ડ્રાયફ્રૂટ્સ લીધા છે. હવે ખસખસને શેકી લઈએ. ખસખસને શેકાતા 2 થી 3 મિનિટ જ લાગે છે અને કન્ટિન્યુ હલાવવાનું છે જેથી ખસખસ બળી ના જાય. ખસખસ શેકાઈ ગયા છે, બોલમાં નીકાળી દઈએ. ચીક્કી માટે એક ગોળનો પાયો તૈયાર કરવાનો હોય છે, તો સૌથી પહેલાં આપણે પાયો બનાવી લઈએ. તેના માટે 1 કપ ગોળ, અગર તમે ગ્રામમાં લેતા હોય તો 150 ગ્રામ જેટલો ગોળ થાય છે. ગોળને તમારે આવી રીતના ઝીણો કાપેલો જ લેવાનો છે અને કન્ટિન્યુ હલાવીશું. તમે જોઈ શકો છો ગોળ સરસ ઓગળવા લાગ્યો છે. સરસ ગોળ ઓગળી જાય પછી એમાં 1 ટીસ્પૂન જેટલું ઘી એડ કરવાનું છે અને કન્ટિન્યુ હલાવવાનું છે. ઘી નાખવાથી ચીક્કીમાં એક સરસ ગ્લેઝ આવે છે, તો તમે જરૂરથી નાખજો. તમે જોઈ શકો છો કલર થોડો બ્રાઉન થવા લાગ્યો છે. થોડો ડાર્ક કલર આવે એટલે ગેસ ઓફ કરી દઈશું અને એક બોલની અંદર થોડું પાણી લઈને પાયાના 3 થી 4 ડ્રોપ્સ નાખીશું અને એને 5 થી 10 સેકન્ડ માટે ઠંડુ કરીને હાથથી આવી રીતના તોડી લઈશું. જો તરત જ તૂટી જાય તો એનો મતલબ છે કે આપણો પાયો જે છે એ એકદમ પરફેક્ટ છે. હવે ગેસ ઓન કરીશું અને તેમાં 1/4 ટીસ્પૂન કરતાં પણ ઓછો બેકિંગ સોડા એડ કરીશું અને કન્ટિન્યુ હલાવીશું. બેકિંગ સોડા નાખવાથી ચીક્કી છે એ ખૂબ જ ક્રિસ્પી બને છે. હવે બધા જ શેકેલા ડ્રાયફ્રૂટ્સ એડ કરી દઈએ અને સરસ મિક્સ કરી લઈએ. ખસખસને પણ એડ કરી દઈશું. એક ટીસ્પૂન ઇલાયચી પાવડર નાખીને સરસ મિક્સ કરી લઈએ. આ વીકમાં મેં ટોટલ 8 ટાઈપની હેલ્ધી ચીક્કી શીખવાડી છે, તો આ મકર સંક્રાંતિ ઉપર આવી નવી ટાઈપની ચીક્કી બનાવીને જરૂરથી બધાને સર્વ કરજો. માર્કેટમાં મળતી ચીક્કી કરતાં પણ ઘરે ખૂબ જ ટેસ્ટી ચીક્કી બને છે. હવે ટ્રેમાં લઈ લઈએ અને સ્પેચ્યુલાની મદદથી સરસ સ્પ્રેડ કરી દઈએ અને લેવલ કરી લઈએ. હવે ઉપરથી પિસ્તાની કતરણ, કેસર અને ખસખસથી ગાર્નિશ કરી લઈશું. અને તરત જ ઓરસિયા પર લઈને ઘીથી ગ્રીસ કરેલા વેલણથી વણી લઈએ. કટ કરી લઈએ. તમને જે સાઈઝના પીસ કરવા હોય એ સાઈઝમાં તમે કટ કરી શકો છો. અહીં હું લંબચોરસ પીસમાં જ કટ કરીશ. અડધો કલાક માટે ઠંડુ થવા દઈએ. અડધો કલાક થઈ ગયો છે. કટ કરી લઈએ. તમે જોઈ શકો છો ઇઝીલી કટ થઈ જાય છે અને ખૂબ જ ક્રિસ્પી બની છે. બેકિંગ સોડા નાખવાથી ચીક્કી ખૂબ જ ક્રન્ચી અને ટેસ્ટી બને છે. હવે આપણે શીંગની ચીક્કી બનાવી લઈએ. ચીક્કી માટે એક ગોળનો પાયો તૈયાર કરવાનો હોય છે, તો સૌથી પહેલાં આપણે પાયો બનાવી લઈએ. તેના માટે 1 કપ ગોળ, અગર તમે ગ્રામમાં લેતા હોય તો 150 ગ્રામ જેટલો ગોળ થાય છે. ગોળને તમારે આવી રીતના ઝીણો કાપેલો જ લેવાનો છે અને કન્ટિન્યુ હલાવીશું. તમે જોઈ શકો છો ગોળ સરસ ઓગળવા લાગ્યો છે. સરસ ગોળ ઓગળી જાય પછી એમાં 1 ટીસ્પૂન જેટલું ઘી એડ કરવાનું છે અને કન્ટિન્યુ હલાવવાનું છે. ઘી નાખવાથી ચીક્કીમાં એક સરસ ગ્લેઝ આવે છે, તો તમે જરૂરથી નાખજો. તમે જોઈ શકો છો કલર થોડો બ્રાઉન થવા લાગ્યો છે. થોડો ડાર્ક કલર આવે એટલે ગેસ ઓફ કરી દઈશું અને એક બોલની અંદર થોડું પાણી લઈને પાયાના 3 થી 4 ડ્રોપ્સ નાખીશું અને એને 5 થી 10 સેકન્ડ માટે ઠંડુ કરીને હાથથી આવી રીતના તોડી લઈશું. જો તરત જ તૂટી જાય તો એનો મતલબ છે કે આપણો પાયો જે છે એ એકદમ પરફેક્ટ છે. હવે ગેસ ઓન કરીશું અને તેમાં 1/4 ટીસ્પૂન કરતાં પણ ઓછો બેકિંગ સોડા એડ કરીશું અને કન્ટિન્યુ હલાવીશું. બેકિંગ સોડા નાખવાથી ચીક્કી છે એ ખૂબ જ ક્રિસ્પી બને છે. 1 કપ શેકેલી શીંગ અને અડધો કપ શેકેલી શીંગનો ભૂકો એડ કરી દઈએ અને સરસ મિક્સ કરી દઈએ. હવે અડધો ટેબલ સ્પૂન સૂંઠ પાવડર અને 1 ટીસ્પૂન ઇલાયચી પાવડર એડ કરી દઈએ અને સરસ મિક્સ કરી દઈએ. તમે જોઈ શકો છો સરસ કલર આવી ગયો છે.
તરત જ એલ્યુમિનિયમ ટ્રેમાં લઈ લઈએ અને સ્પ્રેડ કરી દઈએ અને સ્પેચ્યુલાની મદદથી લેવલ કરી દઈએ. અને તરત જ ઓરસિયા પર લઈને ઘીથી ગ્રીસ કરેલા વેલણથી વણી લઈએ. કટ કરી લઈએ. તમને જે સાઈઝના પીસ કરવા હોય એ સાઈઝમાં તમે કટ કરી શકો છો. અહીં હું લંબચોરસ પીસમાં જ કટ કરીશ. અડધો કલાક માટે ઠંડુ થવા દઈએ. અડધો કલાક થઈ ગયો છે. કટ કરી લઈએ. તમે જોઈ શકો છો ઇઝીલી કટ થઈ જાય છે અને ખૂબ જ ક્રિસ્પી બની છે. બેકિંગ સોડા નાખવાથી ચીકી ખૂબ જ ક્રન્ચી અને ટેસ્ટી બને છે. ખૂબ જ ક્રન્ચી અને ટેસ્ટી ચીકી રેડી છે. તો આ મકર સંક્રાંતિ પર આ ચીકી જરૂરથી બનાવજો અને કમેન્ટ સેક્શનમાં મને બતાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. આવી જ એક રેસીપી સાથે ફરી મળીશ. ત્યાં સુધી હેપી કુકિંગ.